સુપર સિક્સમાં હવે વાત એક એવી શરમજનક ઘટનાની જે આવી રહી છે મુંબઈથી। રોજગારીને લઈને વિપક્ષ સતત આક્ષેપો કરતું રહ્યું છે અને આ જ આક્ષેપોને સાબિત કરતા પુરાવા મળ્યા હોય તેવું લાગી રહ્યું છે। વિકાસના બણગાઓ વચ્ચે ફરી એકવાર સામે આવી છે ખૂબ જ શરમજનક તસવીર। જુઓ આ ભીડ, આ કોઈ કોન્સર્ટ કે મેળાના દ્રશ્યો નથી, આ ભીડ છે રોજગારી માટે, નોકરી મેળવવાની દોડ છે। આ દ્રશ્યો મુંબઈ એરપોર્ટ બહાર જોવા મળ્યા। આ બધા જ નોકરી મેળવવા માટે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા। એક તરફ યુવાનોને રેકોર્ડ બ્રેક રોજગારી મળ્યાના દાવાઓ સામે આવતા રહે છે અને બીજી તરફ યુવાનો એવિએશન સેક્ટરમાં નોકરી મેળવવા માટે પડાપડી કરતા જોવા મળ્યા। એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા નોકરી વાંછુક યુવાનો માટે તક હતી। મુંબઈના કલીનામાં વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું। હેલ્પર એન્ડ લોડરના પદો માટે લગભગ 2700 લોકોની ભરતી કરવાની હતી, જ્યાં લગભગ 50,000થી પણ વધુ લોકો ઉમટી પડ્યા। ભીડ એ હદે બેકાબુ બની કે આખરે પરિસ્થિતિ સંભાળવી પણ મુશ્કેલ બની। સ્થિતિ નિયંત્રણ બહાર જતા એર ઇન્ડિયાએ ઓફિસ બંધ કરી દેવી પડી અને પોલીસ બોલાવવી પડી હતી। લોકોને બાયોડેટા જમા કરવાની ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા હતા અને કંપનીએ યોગ્ય આયોજન ન કર્યું હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। આવી જ પરિસ્થિતિ થોડા સમય પહેલા ભરૂચમાં પણ જોવા મળી હતી। ભરૂચની એક ખાનગી કંપનીમાં ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન થયું હતું અને ભીડ એટલી વધી હતી કે રેલિંગ પણ તૂટી ગઈ હતી। એ વખતે તો એવો ઢાંક પીછાડો કરવામાં આવ્યો હતો કે ઇન્ટરવ્યૂ અનુભવી લોકો માટે હતા અને એટલે જ આટલી ભીડ જામી હતી। પણ મુંબઈની તસવીર દેશમાં વધી રહેલી બેરોજગારીનો બોલતો પુરાવો છે। नरेंद्र मोदी जी कहते हैं कि पिछले 4 वर्षों में हमने 8 करोड़ से ज़्यादा लोगों को नौकरियां दी। कहाँ गई वो नौकरी? वो नौकरियां आपने इंसानों को दी हैं कि भूतों को दी हैं? या तो आप मानिए कि हमारे देश में नौकरियां नहीं हैं, आप केवल जुमलेबाजी करते हैं, और या तो मानिए कि ये जो नौजवान, ये जो युवक नौकरियों के लाइन में खड़े हैं, ये हमारे देश के हैं ही नहीं, ये कोई विदेशी धरती से आए हैं। एक चीज़ तो आपको माननी पड़ेगी कि नहीं, हमारे देश के नौजवान रात दिन पढ़ाई करते हैं, उनके पेपर लीक हो जाते हैं, वो यूपीएससी और एमपीएससी में गलत तरीके से दूसरे लोग घुस जाते हैं, उनका हक छीन लिया जा रहा है और नौकरियां नहीं है देश में, और आप कहते हैं कि हम 2047 तक विकसित भारत बने। क्या ऐसा विकसित भारत बनाना चाहते हैं? तो सरकारी आंकड़ा पर पण नजर करिए तो जून 2024 बेरोजगारी दर 9.2% नोंधायो हतो। सेंट्रल मॉनिटरिंग इंडियन इकोनॉमी प्रमाणे आ आंकड़ा सामे आव्या छे। मे 2024 बेरोजगारी दर 7% हतो, जेमां वधारो थयो छे। तो बीजी तरफ आरबीआईना आंकड़ा मुजब रोजगारीनी तको पण वधी छे। नाણાકીય वर्ष 2023 59.67% रोजगारीनी तको हती, जे नाણાકીય वर्षे 2024 4.67% વધીને 64.33 કરોડ પહોંચી છે। જ્યાં સૌથી વધુ બેરોજગારી દર છે તેમાં ગોવા સૌથી પહેલા ક્રમે છે, જે બાદ કેરળ, હરિયાણા, પંજાબ અને મેઘાલય આવે છે। બેરોજગારી દરમાં ગુજરાત દેશમાં 24મા ક્રમે આવે છે। તો સરકારી આંકડા કહે છે કે નોકરીની તકો તો વધી છે, તો પછી બેરોજગારો માટે રાજ્ય સરકારોએ યોજના શા માટે લાવવી પડે છે? મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે 12 પાસને મહિને 6,000નું સ્ટાઇપેન્ડ અપાશે। જી હા, મહારાષ્ટ્ર સરકારની ઘોષણા છે કે 12 પાસને મહિને 6,000નું સ્ટાઇપેન્ડ અપાશે અને ડિપ્લોમા સ્ટુડન્ટને 8,000નું સ્ટાઇપેન્ડ અપાશે અને ગ્રેજ્યુએટને 10,000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે। તો રોજગારી કેટલી છે તે આંકડા નહીં, વાસ્તવિકતા જ સાબિત કરે છે। દેશમાં વસ્તી વધુ છે ત્યારે આવકના સ્ત્રોત પણ વધારવાની જ ખૂબ જ જરૂરત છે, એ હકીકત છે।